હવે આવામાં જો તમે બપોરે રોટલી કે શાકભાજીને સ્કીપ કરવા ઈચ્છતા હો તો આ રેસીપી ટ્રાય કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજિંદા જીવનમાં જો આપણે એક જ ખોરાક રાંધીને એને ખાયા કરશું તો એ ખાવામાં મજા પણ નહીં આવે અને આપણો મૂડ પણ સારો નહીં થાય. પરંતુ જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને અમુક વસ્તુઓ ટ્રાય કરી એક નવી રેસીપી ટ્રાય કરી શકો, જે હેલ્ધી પણ હોય અને તમને ખાવામાં મજા પણ આવે. તો ઘણા બધા એવા વ્યંજનો છે જે સ્ટ્રીટ પર ખૂબ હોંશેથી વેચાય છે અને લોકો એને ખાય પણ છે. જો તમે ઈચ્છો તો આવા સ્ટ્રીટ ફૂડ તમે ઘરે રહીને પણ ટ્રાય કરી શકો. તો આજે આપણે એક એવી વાનગી વિશે જાણીશું કે જે સ્વાદમાં પણ ચટાકેદાર છે અને ખાવામાં પણ અદ્ભુત છે. તમે ઈચ્છો તો તમારા બપોરના ભોજનમાં રોટલી કે શાકભાજીને બદલે આ રેસીપીને ટ્રાય કરી શકો. તો આ રેસીપીનું નામ છે મૂંગલેટ. મિત્રો, જો તમે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારો આહાર સારો હોવો જોઈએ. હવે આવામાં જો તમે બપોરે રોટલી કે શાકભાજીને સ્કીપ કરવા ઈચ્છતા હો તો આ રેસીપી ટ્રાય કરી શકો. તો આ મૂંગલેટ વિશે આપને જણાવી દઈએ કે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી છે જે મગની દાળ અને શાકભાજીમાંથી બને છે. તો આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે મગની દાળ, આદુ, જીરું, મીઠું, હિંગ, હળદર, ચોખાનો લોટ, સમારેલા લીલા મરચાં, ડુંગળી, સમારેલા કેપ્સિકમ, સ્વીટ કોર્ન, ઈનો, 1 ચમચી જેટલું માખણ, 1 ચમચી તેલ. તો સૌથી પહેલાં મગની દાળને 4 થી 5 કલાક જેટલું પલાળી દો. હવે પાણીને છૂટું પાડીને મિક્સરમાં સરળતાથી પીસી કાઢો. હવે આ જ મિશ્રણમાં તમારે આદુનો ટુકડો ઉમેરો અને એને પીસી કાઢો. હવે મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને 1 ચમચી ચોખાનો લોટ એડ કરી લો. હવે તમારે 5 મિનિટ સુધી એને સારી રીતે ફેટી કાઢવાનું છે. મૂંગલેટને જો સ્વાદિષ્ટ બનાવવું હોય તો તમે ગાજર, સ્વીટ કોર્ન, ડુંગળી, કેપ્સિકમ આવા શાકભાજી પણ એડ કરી શકો. હવે એમાં થોડું હળદર, જીરું, લીલું મરચું અને હિંગ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે તમારે છેવટે 1 ચમચી ઈનોને એડ કરવાનું છે. 10 મિનિટ માટે બેટરને રેસ્ટ કરવા દો. હવે ગેસ ઓન કરી એક નોનસ્ટિક પેન લઈ થોડું માખણને ગરમ કરો. હવે આ જ માખણને સારી રીતે ફેલાવી એની ઉપર મૂંગલેટ બટર રેડી દો. આ મૂંગલેટને તમારે મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધવાનું છે. હવે એકદમ એ ફ્લફી થઈ જશે. તમારે એકવાર આ રંગ આવી જાય એટલે એને પલટાવી કાઢવું પડશે. બંને બાજુથી સારો રંગ અને સ્મેલ આવે ત્યાં સુધી રાંધવાનું છે. બસ તૈયાર થઈ ગયું તમારું મૂંગલેટ. તમે ઈચ્છો તો એને ચટણી સાથે પણ સર્વ કરી શકો. આ રેસીપી ખાવામાં પણ મજેદાર છે અને પૌષ્ટિક પણ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.